હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. ઉત્સવ માટે વઘારેલી રોટલી બનાવી લીધી, નાસ્તામાં દાળ દૂધીનું શાક બનાવ્યું છે, ચા બની ગયો, લોટ બાંધી લીધો ભાખરીનો અને રોટલીનો. હાલો બધા મસ્તીની ચા પીવા. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચાલો આવી જાવ ચા પાણી પીવા. હાલો હાલો, ચા રેડી છે. કેટલી આપો? અડધી રકાબી ભરો. સરસ. બસ બસ બસ. હેલો મેડમ, હેપી બર્થડે. આજે મેડમ નો બર્થડે છે. પેલા આપણા વ્યુઅર્સ ને હું કહું જય શ્રી કૃષ્ણ કરી દો, પછી મને પછી હેપી બર્થડે કહેશો ને તો ચાલશે. ચાલશે. બરાબર ને? ચાલો ચા પાણી પી લઈ. હા, ચાલો. ઘરનું બધું કામ થઈ ગયું અને હવે હું થઈ ગઈ છું ફ્રી, પણ રૂટીન મુજબના કામમાં. શિયાળામાં આપણે આખો દિવસ લેડીઝ છે ને નવરા થાય જ નહીં. કાંઈક કામ હોય, દિવસ ટૂંકા રાત લાંબી, અને અધૂરામાં પૂરા શિયાળામાં પાપણ વણવાના હોય, એટલે કાંઈ કામ ના હોય તે દિવસે પાપણ વણવાના હોય. તો હાલો, આજ છે ને આપણે ખીચડી ભેળવવાની છે. એ તમને ખબર જ છે કે અમારે દરરોજ ખીચડી જોઈએ જ. હાલો જો, ડબરો ને બધું લઈને બેઠી છું. સુપડું ને બુપડું, દાળ ને ચોખા ને ખીચડી ભેળવી લઉં, અને ઘઉં તપાવવા નાખ્યા છે. ખીચડી ભેળવી લઉં ત્યાં ઘઉં તપી જશે. બહુ તડકો તો નથી, પણ ખાલી તપાવવા નાખ્યા છે. પછી ચારીને ભરી લઉં, પછી બપોર પછી દહીણું દળાઈ આવીશ. હાલો, આ બે કામ હું કરી લઉં. ચાલો, ઘઉં જો મસ્તીના તપી ગયા છે. બહુ એવો બધો તડકો નથી, પણ આપણે ખાલી સેજ તપવાના હતા, કારણ કે પાવડર ભેળવો હોય એટલે ચારી નાખીએ તપવીને. ખીચડી ભેળવાઈ ગઈ. હાલો, હવે ઘઉંનું દહીણું કરી નાખું, ચારી નાખું અને ભરી લઉં. ચાલો, હું સ્કૂલેથી આવી ગયો છું અને આજે છે કોકનો બર્થડે. કોનો બર્થડે છે આજે? તમને જ ખબર હોય ને. આજ તો મારા મમ્મીનો બર્થડે છે. અને બર્થડે તો જો કે અમારે 5 વાગ્યામાં ઉજવાઈ ગયો. 11 વાગે ડેડી સાંજે સૂતા હતા મેચ જોઈને, અને 5 થયા ત્યાં ડેડી વહેલા ઉઠીને મમ્મીને પહેલા વિશ કર્યું છે, બરાબર ને? 5 વાગ્યામાં હેપી બર્થડે. 5 વાગ્યામાં મમ્મીને સૌથી પહેલા હેપી બર્થડે કીધું છે ડેડીએ. ઉઠાડી મારે નીંદર ઉડાડી દીધી. 5:30 મારે આમ તો ઉઠવું જ હોય. આજ થોડીક વહેલી અને સૂતી હતી 12 વાગે. ઘડીકમાં નીંદર નહોતી. ડેડી 11:30 વાગ્યા સુધી તો મેચ જોતા હતા. એ મોડા સૂતા. પ્લાન તો 12 વાગ્યાનો જ હતો, પણ પછી મારે સ્કૂલે જવું હોય એટલે પછી હવે નો કર્યું, માંડી વાર્યું. અને 6 વાગે જ્યારે હું કસરત કરવા ઉઠ્યો તો મેં પણ સૌથી પહેલા નહીં, પણ બીજા નંબર ઉપર હેપી બર્થડે કહી દીધું હતું. પણ ત્યારે વિડીયો સ્ટાર્ટ નહોતો એમ, એટલે ઉત્સવે અત્યારે તમારે બધાની સામે પાછું હેપી બર્થડે કહી દીધું. થેન્ક યુ બેટા. ચાલો, જમવામાં શું છે હવે આપણે? જમવામાં દાળ દૂધીનું શાક છે. હા, અને આજ મરચા કરી નાખ્યા. ઉત્સવ આજ સંભારો નથી કર્યો. કઈ વાંધો નહીં, કારણ કે તમને દાળ દૂધીનું શાક ભાવે એટલે હાલશે. સંભારો નથી કરવો એમ. ક્યારેક ધોકાય. પણ સવારમાં મને બહુ ખેંચતાણ પડી છે. સારો નાસ્તો કરવાનો હોય, ટિફિનનું સંભારાનું સુધારતા વાર લાગે, બનાવતા વાર ના લાગે. શાક સુધારીએ ને સંભારા સુધારીએ ને ભાખરીનો લોટ બાંધીએ ને રોટલીનો લોટ. ભાખરી ખાલી એકતા ડેડીને ખાવી હોય તો એના પૂરતો લોટ તો બાંધવો જ પડે એમ. કાંઈ વાંધો. ચાલો, હવે જમી લેશી. આજ તો હું નવરી જ નથી થઈ. ઉત્સવ આજ મારો બર્થડે. એવું બધું હું કામ કર્યું? જો સવારમાં પેલા બધું વાસી કામ કરી લીધું. હા, પછી પેલા ઘઉં તપાવા નાખી દીધા હતા વેલા. બારી આપણે તડકો આવે ને પછી ખીચડી ભેળવી. હા, ખીચડી ભેળવીને ઘઉં ચાર્યા. બોરિંગ પાવડર વાળા હોય એટલે ચારવા જ પડે. બરાબર. ઘઉં ચારીને પછી બધું સાફસૂફ કર્યું, પછી બધું પાછું વાયરું, કારણ કે આપણે ફર્યું તો નથી. ઘરમાં ચારવાનું હોય એટલે બધું ધૂળ ઓલું ઉડે, રચકણ બધી, એટલે પછી બધું વાયરું અને ત્યાં તું આવી ગયો. પછી મેં વિડીયો ચાલુ કરી દીધો. હા, ચાલો હવે જમી લઈએ અમે. સવારમાં બહુ ચાલુ મારે વિડીયો 2-3 ક્લિપ બની છે એમ. કાંઈ વાંધો નહીં. હા, ચાલો, તો હવે વાગવામાં છે 3:30 અને મમ્મી તો અત્યારે સૂતા છે. મમ્મી સૂતા છે ઓલા રૂમમાં, અને આપણે અત્યારે હોમવર્ક ચાલે છે. આ થોડું વધારે છે તો એ આપણે હોમવર્ક કરી લઈએ, પછી તમને પાછું મળું. ચાલો, તો મમ્મી ઉઠી ગયા છે. આજ પોતે નતો સૂતો એટલે, કારણ કે હું કરતો તો લેસન. ઘડીક સુઈ જવાય ને બટા. હા, ના, હવે નવરો થયો હું તો. હવે પછી સુઈ ગયો હોત તો થોડીક વાર પછી. હવે એટલે અત્યારે કેટલા વાગ્યા? હજી તો 5 થવા આવ્યા. 5 થવા આવ્યા.
તો હું 2 વાગ્યાનો બેઠો હતો. પણ તું જાગતો હોય ને એટલે મને ફરથી નીંદર ના આવે, ઘડીએ ઘડીએ નીંદર ઉડી છે. તો હવે ચા બનશે પીવીશ ને કે અડદિયો ખાઈ લેવામાં આવશે? આ તો અડદિયો ખાઈ લે. મારે તો ભેળ ખાવી છે. ભેળ ખાવી? ભેળ ખાવી. આની ભેળ બનાવી દો. હા ચાલો, હવે મમ્મી આપને ભેળ બનાવી દે તો આપણે ભેળ ખાઈ લઈ, બરાબર ને મમ્મી? મમ્મી એના આપી બનાવશે, ખાઈ બનાવશે. મારે ચા પીવી. તો એને બંગા એ ચા પી હે. ચાલો તો હવે મમ્મી આપને ભેળ તો બનાવી દીધી છે. કેટલાક પૂરું કામ એમાં? સરસ થઈ ગઈ. જાવ હલાવ. એક તારા ભાજી ખલાસ થઈ ગઈ. હાલ હાલ, એ તો એવું કઈ ન હોય. ડુંગળી, ટમેટું, સોસ ને તેલ ને ગરમ મસાલા, નિમક ને બધું નાખીને ચટણી નથી નાખી એટલે કલરમાં એટલી બધી નથી લાગતી. કાંઈ વળી તીખું લાગશે તને, ડુંગળી હોય ને એટલે. હાલે હાલે, ચાલો હવે આપણે મમ્મીનો ચા થઈએ. મેં તો ચા બનાવી લીધો. કાઢીને ગરમ કરી. અને આપણે ભેળ બની ગયા. આપણે અત્યારે ચા નતો પીવો એટલે આપણે ભેળ ખાવી લઈશ. મમ્મી હવે ક્યાં જાય છે? કેવું જવાનું છે? દહીં દડાવા જાઉં છું મેં કીધું બરાબર છે. તો તું ફ્રી હો તો મારે ભેગો આવે ને તો 2 હાથમાં એક એક થેલી લઈ લઉં ને વાંચવાનું હોય તો વાંચ, તો હું ધીમે ધીમે આવી જાઉં. ઈ તો હાલ ને મુકાઈ જાય, પછી આવીને વાંચીશ. આ તો એમ કરે. ચાલ. એમ તો 10 જ મિનિટ થાય, ભાઈ બિચારા બીજો ધક્કોય નથી ખરા, એમ કે ઘડીક બેન બેસો તો હમણાં દડી દઉં ઈ કે. હા કાંઈ વાંધો ફટાફટ નહીં. દડાઈ આવી. એ હા, ચાલો, 2 માં દીકરો બેઠા છીએ અને ઘંટીએ દહીણું દડાય છે. ઉત્સવ બતાવો આપણું દહીણું દડાય. ચાલો તો ડેડી આવી ગયા છે હવે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી હવે થોડું કામ કરે છે. આવી ગયા છે ને લાંબા થઈ ગયા છે. હું દૂધ ગરમ કરી લઉં હવે. કાંઈ વાંધો નહીં. અને રસોઈ શું બનાવવું છે? શું ચાલો જમવામાં? રસોઈ બહાર જાઉં છું. ઓહો, બહાર જાઉં? બહાર જવું છે ભાઈ. કેમ આજ બહાર જાઉં? બર્થડે નથી મેડમ નો આજ ઉત્સવ, બરાબર છે. હા, તો પછી બહાર જ જમી આવ્યું. સારું, તો મારે એક દી રસોઈની ચિંતા નહીં ને. હાજી હાજી. બરાબર ને? તો તમે આરામ કરી લ્યો, પછી થોડીક વાર જાય. ત્યાં થોડાક મોડેકથી ચાલુ. સવા આઠે. આજ સવા 8 ચાલશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ત્યાંનો વ્યૂ પણ અમે તમને બતાવીશું. આવી જઈ. હા. ચાલો તો હવે જમવા જવાનું છે આપણે બારે. અને બધા તૈયાર થઈ ગયા છે, મમ્મી, ડેડી અને હું. તૈયાર જ છે, કઈ કપડા પાછા ચેન્જ નથી ના કર્યા. ના, એમાં ચેન્જ શું કરવા? ચાલે, અહીં નજીક જ જવું છે. ચાલો ચાલો. હા. તમે જમવા અમારી સાથે પહોંચી જ જાઓ. પહોંચી જ જાઓ. ચાલો તો હવે અમે પહોંચી ગયા છીએ જમવા માટે હોટલમાં. હા, જો હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. લેડી પણ આગળ આગળ છે. આવી ગઈ આવી ગઈ. ચાલીએ તો જમવાની મજા આવે ને. હા, અને જમીને ચલાઈ જાય થોડું. અને જમીને ચાલીએ તો પચી જાય, એટલા માટે. ચાલો, ફાઇનલી જમવાનું આવી ગયું છે. પનીર કઢાઈ, પંજાબી શાક, રોટી, નાન અને સલાડ, પાપડ અને ઉત્સવનું કોલ્ડ ડ્રિંક્સ. ચાલો તો હવે જમવાનું ચાલુ કરી દઈએ. તમે પણ અમારી સાથે જમવાની મોજ માણો. ચાલો, જમીને જો બહાર બેઠા છીએ. મુખવાસ મુખવાસ ખાધો અને ઘડીક વાર હવે વિજય કે બેસવું તો બહાર બેઠા કાઢી જઈશ. હવે દાંત ખોતરે પાછા. દાંતમાં હું ગઈ બોખા મારા બે. ચાલો તો આજના વ્લોગમાં આટલું. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.